નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે. અગત્યના સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે. સુરતમાંથી અહેવાલ મળી રહ્યા છે કે જ્યાં વીએનએસજીયુમાં ફરી બેદરકારી સામે આવી. 2 વખત પરીક્ષાના ખોટા પેપર ઓનલાઈન મોકલ્યા. બીસીએ સેમેસ્ટર 2 ના પ્રોગ્રામિંગ સ્કિલ્સની પરીક્ષા હતી. એજન્સીની બેદરકારીથી વિદ્યાર્થીઓ અટવાયા. 1 કલાકથી વધુ સમય મોડી પડી પરીક્ષા. ત્રીજી વખત સાચું પેપર મોકલતા પરીક્ષા ફરી લેવાઈ. વીએનએસજીયુની ઓનલાઈન પેપર સિસ્ટમ સામે હવે સવાલ ઊભા થયા છે. પેપર અપલોડ કરનાર એજન્સી સામે કાર્યવાહી થઈ શકે. એજન્સીને ₹10,000નું દંડ ફટકારવામાં આવ્યો હોવાની વિગત. એજન્સીએ 2 કરતાં વધારે વખત એક જ પ્રશ્નપત્રની અંદર ઓનલાઈન અપલોડ કરવામાં જે ગંભીર ભૂલ કરી છે એ બદલ એમને ₹10,000નો આર્થિક દંડ પણ કરવામાં આવ્યો છે. લિખિત ખુલાસો પણ માગવામાં આવ્યો છે અને આવી એજન્સીઓ જ્યારે બીજી વાર ટેન્ડર ભરે છે ત્યારે તમામ ભૂલોને એ સ્કૂટીની વખતે ધ્યાનમાં પણ લેવામાં આવે છે. યુનિવર્સિટીમાં એક વર્ષમાં સામાન્ય સંજોગોમાં 90,000 કરતાં વધારે પ્રશ્નપત્રો બહાર આવતા હોય છે અને એની અંદર મોટે ભાગે જે ડિજિટલ કોડ હોય છે 8થી વધારે અંકનો, એની અંદર ફેરબદલ થવાથી આવા પ્રશ્નો હંમેશા ઊભા થતા હોય છે.